નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, જીએસએસબી એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આર્કાઇવ્સ આસિસ્ટન્ટ વર્કરની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો આ ભરતી વિશે આપણે તમામ માહિતી એક જ વિડીયોમાં મેળવી લઈએ। તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે ભરતીનું નોટિફિકેશન છે તે જીએસએસબી એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે। ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા જે રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ છે, તો આ વિભાગ નિયંત્રણ હેઠળના જે ખાતાવાળા નિયામક શ્રી અભિલેખાગાર ગાંધીનગરની કચેરી છે, તો તે કચેરી હસ્તકગત જે આર્કાઇવ્સ આસિસ્ટન્ટ વર્ક 3 ની જે જગ્યાઓ ખાલી છે, તો તે જગ્યાઓ ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। તો સૌથી પહેલા આપણે વાત કરી લઈએ કંઈક અગત્યની તારીખ વિશે। હવે મિત્રો, આ જે ભરતી છે તેમાં જો તમારે અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ છે તે આજથી શરૂ કરી દેવામાં આવશે, એટલે કે 10/6/2025 બપોરના 2 વાગ્યાથી અરજી ફોર્મ શરૂ કરવામાં આવશે। 10/6/2025 થી લઈ અને 24/6/2025 ના સમયગાળા દરમિયાન તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ જે ઓજાસનું પોર્ટલ છે, એટલે કે ojars.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે, તે વેબસાઇટ ઉપર જઈ તમારે 24/6/2025 સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે। મિત્રો, આ ભરતીમાં જો તમારે ઘર બેઠા જ ઓનલાઈન અરજી ફોર્મ ભરવું હોય તો અમારા જે વોટ્સએપ નંબર છે 6352228352, આ નંબર પર તમે વોટ્સએપ પર મેસેજ કરશો કે અમારે આર્કાઇવ્સ આસિસ્ટન્ટમાં અરજી ફોર્મ ભરવું છે, તો તમને નજીવી ફી સાથે ઘર બેઠા જ ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવામાં આવશે। મિત્રો, ફોર્મ ભરતી વખતે તમારે ફોટો અને સિગ્નેચર છે તે અપલોડ કરવાના રહેશે। હવે તમે જે ફોટો અને સિગ્નેચરની ફાઇલ અપલોડ કરો છો તેનું જે ફોર્મેટ છે તે જેપીજી ફોર્મેટ જ હોવું જોઈએ અને ફાઇલની સાઇઝ છે તે 15 KB કરતા ઓછી હોવી જોઈએ। હવે તમારે કેવો ફોટોગ્રાફ અપલોડ કરવાનો રહેશે, તો કે તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ છે તે અપલોડ કરવાનો રહેશે, કે જેનું બેકગ્રાઉન્ડ છે તે વ્હાઇટ ફરજિયાત હોવું જોઈએ। જો કલર વાળું બેકગ્રાઉન્ડ હશે અને તમે તે ફોટો અપલોડ કરશો તો તે ફોટોગ્રાફ માન્ય ગણવામાં આવતો નથી, તમારું ફોર્મ છે તે રદ કરી દેવામાં આવશે। તો મિત્રો, તમે જે ફોટો અપલોડ કરો છો તેની નીચે તમારે ફોટો પડાવ્યાની તારીખ છે તે ફરજિયાત લખવાની રહેશે, અને તે તારીખ છે તે મિત્રો 1 વર્ષ પહેલાની ન હોવી જોઈએ, એટલે કે તમે જે ફોટોગ્રાફ અપલોડ કરો છો તે 1 વર્ષ પહેલાનો ફોટોગ્રાફ માન્ય ગણવામાં નહીં આવે। તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ પાડી અને તે જ તમારે અપલોડ કરવાનું રહેશે। ફોટાની નીચે ફોટો પડાવ્યાની તારીખ છે તે લખવાની છે, નહીં કે તમારી જન્મ તારીખ। અને તમે જે પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ અપલોડ કરો છો તેની 4 થી 5 કોપી કાઢી અને તમારી પાસે રાખવાની રહેશે। જ્યારે મિત્રો ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવશે ત્યારે તમારે તે જ ફોટોગ્રાફ ફરજિયાત રજૂ કરવાનું રહેશે। જો તમે જુદા જુદા તબક્કામાં જુદો ફોટોગ્રાફ રજૂ કરશો તો તેવા સંજોગોમાં પણ તમારી નિમણૂક છે તે રદ કરી દેવામાં આવશે। વાત કરી લઈએ મિત્રો જગ્યા વિશે, કે કુલ કેટલી જગ્યા છે અને કેટેગરી મુજબ કેટલી જગ્યા રહેશે, તો કે કુલ 14 જેટલી જગ્યા પર આ ભરતી બહાર પાડવામાં આવેલી છે। આ જે 14 જગ્યા છે તેમાંથી બિન અનામત એટલે કે સામાન્ય વર્ગના જે ઉમેદવાર છે તેમના માટે 8 જગ્યા રહેશે। 8 માંથી 2 જગ્યા મહિલા માટે અનામત રહેશે। ત્યાર પછી ઈડબ્લ્યુએસ એટલે કે આર્થિક રીતે નબળા વર્ગના જે ઉમેદવાર છે તેમના માટે 1 જગ્યા રહેશે। એસસી એટલે કે અનુસૂચિત જાતિના ઉમેદવાર માટે 1 પણ જગ્યા નથી। એસટી એટલે કે અનુસૂચિત જનજાતિના જે ઉમેદવાર છે તેમના માટે 2 જગ્યા રહેશે। એસસીબીસી એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના જે ઉમેદવાર છે તેમના માટે 3 જગ્યા રહેશે। 3 માંથી 1 જગ્યા મહિલા માટે અનામત રહેશે। આવી રીતે જે 14 જગ્યા છે તેમાંથી મિત્રો 1 જગ્યા દિવ્યાંગ વ્યક્તિઓ માટે અનામત રહેશે, જ્યારે 1 જગ્યા છે તે માજી સૈનિક માટે અનામત રહેશે। વાત કરી લઈએ મિત્રો એજ લિમિટ એટલે કે વયમર્યાદા વિશે। અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ, તો કે અહીં અરજી ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે 24/6/2025 તે તારીખને ધ્યાનમાં રાખી ઉમેદવારોએ પોતાની ઉંમરની ગણતરી કરવાની રહેશે। 24/6/2025 ના રોજ ઉમેદવારની જે ઉંમર છે તે ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 37 વર્ષની હોવી જોઈએ। પરંતુ અહીં જે અનામત વર્ગના ઉમેદવાર છે તેઓને સરકારશ્રીના નિયમ અનુસાર છૂટછાટ છે તે આપવામાં આવશે। જેમ કે સામાન્ય વર્ગની જે મહિલા ઉમેદવાર છે તેઓને 5 વર્ષની છૂટછાટ મળવા પાત્ર થશે। ત્યાર પછી અનામત વર્ગના જે તમામ ઉમેદવાર છે તેઓને 5 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। દિવ્યાંગ ઉમેદવાર છે તો તેઓને 10 વર્ષની ઉંમરમાં છૂટછાટ છે તે મળવા પાત્ર થશે। માજી સૈનિક છે તો તેઓએ જે સંરક્ષણ સેવા બજાવેલ છે તે ઉપરાંત 3 વર્ષની ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે। પરંતુ અહીં ઉમેદવારની ઉંમર છે તે કોઈ પણ સંજોગોમાં 45 વર્ષ કરતા વધવી ન જોઈએ।
જો ઉમેદવારની ઉંમર 45 વર્ષ કરતા વધી જતી હશે તો તેવા સંજોગોમાં ઉંમરમાં છૂટછાટ છે તે આપવામાં આવતી નથી. વાત કરી લઈએ એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત વિશે. અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ? તો કે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી હિસ્ટ્રી અથવા તો પોલિટિકલ સાયન્સ કે પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં સેકન્ડ ક્લાસ સાથે પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી છે તે મેળવેલ હોવી જોઈએ, અથવા તો ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી હિસ્ટ્રી અથવા તો પોલિટિકલ સાયન્સ કે પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં ફર્સ્ટ ક્લાસ સાથે બેચલર ડિગ્રી છે તે મેળવેલ હોવી જોઈએ. સાથે સાથે ઉમેદવાર પાસે બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ. ઉમેદવાર છે તે ગુજરાતી ભાષાના જાણકાર અથવા તો હિન્દી ભાષાના જાણકાર અથવા તો બંને ભાષાના જાણકાર હોવા જોઈએ. હવે જે ઉમેદવારો એસસીબીસી એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના જે ઉમેદવાર છે એટલે કે ઓબીસી કેટેગરીના જે ઉમેદવાર છે તો તેઓએ ફરજિયાત નોન ક્રિમિનલ સર્ટિફિકેટ આપવાનું રહેશે. આ જે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ છે તે ક્યુ માન્ય ગણવામાં આવશે? તો કે તમારી પાસે જો રાજ્ય સરકારની નોકરી માટેનું નોન ક્રિમિનલ સર્ટિફિકેટ છે એટલે કે ગુજરાતી ભાષાનું જો તમારી પાસે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ છે તો આ સર્ટિફિકેટ 1/4/2023 થી લઈ અને અરજી ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે 24/6/2025 તો આ સમયગાળા દરમિયાન જો તમે આ સર્ટિફિકેટ મેળવેલ હશે તો તે માન્ય ગણવામાં આવશે. પરંતુ તમારી પાસે જો કેન્દ્ર સરકારની નોકરી માટેનું નોન ક્રિમિનલ સર્ટિફિકેટ છે એટલે કે ઇંગ્લિશમાં તમારી પાસે જો નોન ક્રિમિનલ સર્ટિફિકેટ છે તો આ સર્ટિફિકેટ 1/4/2025 થી લઈ અને અરજી ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે 24/6/2025 તો આ સમયગાળા દરમિયાન તમે આ સર્ટિફિકેટ મેળવેલ હશે તો તે માન્ય ગણવામાં આવશે. તે સિવાય વાત કરી લઈએ ઈડબ્લ્યુએસ એટલે કે આર્થિક રીતે નબળા વર્ગના જે ઉમેદવાર છે તો તેઓએ ઈડબ્લ્યુએસ નું સર્ટિફિકેટ પણ આપવાનું રહેશે. આ સર્ટિફિકેટ મિત્રો ક્યુ માન્ય ગણવામાં આવશે? તો કે 25/6/2022 થી લઈ અને 24/6/2025 ના સમયગાળા દરમિયાન તમે જો ઈડબ્લ્યુએસ નું સર્ટિફિકેટ મેળવેલ હશે અંગ્રેજી અથવા તો ગુજરાતી કોઈ પણ ભાષામાં તો તે મિત્રો તે માન્ય ગણવામાં આવશે. પરંતુ તમારી પાસે કેન્દ્ર સરકારનું ઈડબ્લ્યુએસ નું સર્ટિફિકેટ હશે તો 1/4/2025 થી લઈ અને અરજી ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે 24/6/2025 આ સમયગાળા દરમિયાન તમે જો ભારત સરકાર હેઠળ જે ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટ આપવામાં આવે છે તે સર્ટિફિકેટ તમે મેળવેલ હશે તો પણ તે માન્ય ગણવામાં આવશે. વાત કરી લઈએ મિત્રો કોમ્પ્યુટર સર્ટિફિકેટ વિશે કે કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ ક્યુ માન્ય ગણવામાં આવશે? તો કે ઉમેદવારોએ કોઈ પણ તાલીમ આપતી જે સંસ્થા છે તેમાંથી બેઝિક કોમ્પ્યુટરનો કોર્સ પાસ કરેલ હશે અને તેનું પ્રમાણપત્ર અથવા તો માર્કશીટ ઉમેદવાર પાસે હશે તો પણ તે માન્ય ગણવામાં આવશે. અથવા તો સરકાર માન્ય જે યુનિવર્સિટી છે અથવા તો કોઈ પણ સંસ્થા છે તેમાંથી કોમ્પ્યુટર જ્ઞાન અંગેનો કોઈ પણ ડિપ્લોમા અથવા તો ડિગ્રીનો સર્ટિફિકેટ કોર્સ પાસ કરેલ હશે અને તેનું પ્રમાણપત્ર ઉમેદવાર પાસે હશે તો પણ તે માન્ય ગણવામાં આવશે. અથવા તો ડિગ્રી કે ડિપ્લોમાનો જે અભ્યાસક્રમ ઉમેદવારોએ કરેલ છે તેમાં એક વિષય કોમ્પ્યુટર વિષય રાખેલ હોય અને તે ડિગ્રી પાસ કરેલ હોય તો પણ તે માન્ય ગણવામાં આવશે. અથવા તો ધોરણ 10 ની પરીક્ષા છે અથવા તો ધોરણ જે 12 ની પરીક્ષા છે તો આ પરીક્ષા કોમ્પ્યુટર વિષય સાથે જો ઉમેદવારોએ પાસ કરેલ હશે અને તેનું પ્રમાણપત્ર ઉમેદવાર પાસે હશે તો પણ તે માન્ય ગણવામાં આવશે. અથવા તો મિત્રો અરજી ફોર્મ ભરતી વખતે ઉમેદવાર પાસે બેઝિક કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ નથી તો પણ તે હાલ અત્યારે અરજી ફોર્મ ભરી શકશે. પરંતુ જ્યારે મિત્રો નિમણૂક આપવામાં આવશે ત્યારે ઉમેદવારોએ બેઝિક કોમ્પ્યુટરની પરીક્ષા પાસ કર્યાનું પ્રમાણપત્ર છે તે ફરજિયાત રજૂ કરવાનું રહેશે. જો મિત્રો અહીં નિમણૂક સમયે પ્રમાણપત્ર રજૂ નહીં કરી શકે તો તેવા સંજોગોમાં તેમની જે પસંદગી છે તે રદ કરી દેવામાં આવશે. વાત કરી લઈએ મિત્રો પગાર ધોરણ વિશે કે ઉમેદવારોને કયા પગાર ધોરણ મુજબ પગાર આપવામાં આવશે? તો કે ઉમેદવારને પ્રથમ 5 વર્ષ સુધી તો ફિક્સ પગાર છે તે આપવામાં આવશે. દર મહિને ₹40,800 ફિક્સ પગાર છે તે મળવા પાત્ર થશે. 5 વર્ષ પૂરા થઈ જશે એટલે પે મેટ્રિક લેવલ 6 છે તે મુજબ ઉમેદવારોને પગાર મળવા પાત્ર થશે. એટલે કે ₹35,400 થી લઈ 1,12,400 નું જે પગાર ધોરણ છે તે મુજબ ઉમેદવારોને પગાર આપવામાં આવશે. વાત કરી લઈએ મિત્રો પરીક્ષા ફી વિશે કે કયા ઉમેદવારોએ કેટલી પરીક્ષા ફી ભરવાની રહેશે? તો અહીં તમામ વર્ગના ઉમેદવારોએ પરીક્ષા ફી છે તે ભરવાની રહેશે કે જેમાં બિન અનામત વર્ગના જે પુરુષ ઉમેદવાર છે તેઓએ પરીક્ષા ફી તરીકે ₹500 ભરવાના રહેશે. તે સિવાય અનામત વર્ગના જે તમામ ઉમેદવાર છે જેમ કે તમામ કેટેગરીની મહિલા ઉમેદવાર છે, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવાર છે, અનુસૂચિત જાતિના ઉમેદવાર છે, અનુસૂચિત જનજાતિના ઉમેદવાર છે, આર્થિક રીતે નબળા વર્ગના જે ઉમેદવાર છે, દિવ્યાંગ અને માજી સૈનિક છે તો આ તમામ અનામત વર્ગના જે ઉમેદવાર છે તેઓએ પરીક્ષા ફી તરીકે ₹400 ભરવાના રહેશે. પરંતુ મિત્રો તમે પરીક્ષા આપશો, પરીક્ષામાં હાજર રહેશો તો તેવા સંજોગોમાં તમે જે પરીક્ષા ફી ભરેલ છે તે ફી તમને પરત કરી દેવામાં આવશે. તો મિત્રો અહીં પરીક્ષા ફી છે તે તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે. તમે નેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ, યુપીઆઈ અથવા તો મિત્રો ડેબિટ કાર્ડના માધ્યમથી ઓનલાઈન પરીક્ષા ફી છે તે ભરી શકશો. પરીક્ષા ફી ભરવાની જે છેલ્લી તારીખ છે તે 27/6/2025 રહેશે. 27/6/2025 ના સમયગાળા દરમિયાન તમારે ઓનલાઈન પરીક્ષા ફી ભરી દેવાની રહેશે.
રહેશે। વાત કરી લઈએ મિત્રો સિલેક્શન પ્રોસેસ વિશે કે ઉમેદવારનું સિલેક્શન કેવી રીતે કરવામાં આવશે। તો ઉમેદવારનું સિલેક્શન છે તે એક સ્પર્ધાત્મક પરીક્ષાના આધારે કરવામાં આવશે। આ જે પરીક્ષા છે તે હેતુલક્ષી પ્રકારની રહેશે, એટલે કે તેમાં MCQ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે। તમને જે ક્વેશ્ચન પેપર આપવામાં આવશે તેમાં અલગ અલગ બે વિભાગ હશે, વિભાગ A અને વિભાગ B। બંને વિભાગ ફરજિયાત આપવાના રહેશે અને બંને વિભાગમાં પાસ થવું ફરજિયાત રહેશે। વિભાગ A છે તેમાં મિત્રો કુલ 60 MCQ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે। એક પ્રશ્નનો 1 માર્ક એટલે 60 માર્કનો વિભાગ A રહેશે કે જેમાં તાર્કિક કસોટીઓ અને ડેટા ઇન્ટરપ્રિટેશનને લગતા જે પ્રશ્ન છે એટલે કે રીઝનિંગ પ્રકારના જે દાખલાઓ છે તેવા 30 દાખલાઓ પૂછવામાં આવશે કે જેમના 30 માર્ક રહેશે અને ગણિત સંબંધિત જે દાખલાઓ છે તેવા પણ 30 દાખલાઓ પૂછવામાં આવશે, તેમના પણ 30 માર્ક રહેશે। આવી રીતે વિભાગ A માં ગણિત અને રીઝનિંગના દાખલાઓ પૂછવામાં આવશે, કુલ 60 દાખલાઓ પૂછવામાં આવશે કે જેમના 60 માર્ક રહેશે। ત્યાર પછી વિભાગ B માં 150 MCQ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે। એક પ્રશ્નનો 1 માર્ક એટલે 150 માર્કનો વિભાગ B રહેશે કે જેમાં ભારતનું બંધારણ છે, વર્તમાન પ્રવાહો છે, ગુજરાતી અને ઇંગ્લિશ ગ્રામર સંબંધિત જે પ્રશ્નો છે તેવા 30 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના 30 માર્ક રહેશે અને સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા જે પ્રશ્ન છે એટલે કે પોસ્ટ સંબંધિત જે પ્રશ્ન છે, તમે જે શૈક્ષણિક લાયકાત મેળવેલ છે તેમાંથી મિત્રો 120 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના 120 માર્ક રહેશે। આવી રીતે વિભાગ B માં 150 MCQ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે। મિત્રો અહીં વિભાગ A માં 60 પ્રશ્ન અને વિભાગ B માં 150 પ્રશ્ન એટલે કુલ 210 પ્રશ્ન છે તે પૂછવામાં આવશે। 210 માર્કનું પેપર રહેશે। પેપર લખવા માટે તમને 180 મિનિટ એટલે કે 3 કલાકનો સમયગાળો આપવામાં આવશે। હવે આ જે પરીક્ષા છે તેમાં મિત્રો માઇનસ પદ્ધતિ લાગુ પડશે। જો તમે પ્રશ્નનો જવાબ ખોટો ટીક કરશો તો તમે જે પ્રશ્નનો સાચો જવાબ આપેલ છે અને તમને 1 માર્ક મળેલ છે તેમાંથી 1/4 માર્ક છે તે માઇનસ કરી દેવામાં આવશે। તો એ રીતે મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આર્કાઇવ્સ આસિસ્ટન્ટ વર્ગ 3 ની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં। ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ।